જો મિત્રો તમે 100 શેર ખરીદીને 1000 શેર મેળવવા માંગતા હોય તો આ વિડીયોને પૂરેપૂરો જોજો. અને જો આ કંપનીના શેર હોય તમારા જોડે તો આ મોકાને તમે છોડતા નહીં. કેમ કે કંપનીએ સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. તો આની રેકોર્ડ ડેટ ક્યારે છે અને શેર વિભાજનનો રેશિયો શું છે એ સંપૂર્ણ માહિતી આપણે ડિટેલમાં જોઈશું. હાલમાં જ શેર બજારમાં લિસ્ટ થયેલી કંપની વોટરવેઝ લેઝર ટુરિઝમ લિમિટેડે તેના રોકાણકારો માટે મોટી જાહેરાત કરી છે. કંપનીના બોર્ડે 1:10 ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટ માટે મંજૂરી આપી દીધી છે. એટલે કે કંપની છે વોટરવેઝ લેઝર ટુરિઝમ અને હમણાં જ શેર બજારમાં આ કંપની લિસ્ટ થઈ. સાથે જ રોકાણકારોને સારી એવો ફાયદાનો સાથે જ રોકાણકારો માટે ફાયદાની જાહેરાત કરી દીધી. 1:10 ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટ કંપનીએ જાહેર કર્યું. વધારે માહિતી આપણે આના વિશે જોઈએ. કંપનીએ જણાવ્યું કે ₹10 ફેસ વેલ્યુ વાળા પ્રત્યેક ઇક્વિટી શેરને ₹1 ફેસ વેલ્યુ વાળા 10 ઇક્વિટી શેરમાં વિભાજિત કરવામાં આવશે. આ પ્રસ્તાવને શેરધારકોની મંજૂરીની આવશ્યક રેગ્યુલેટરી અપ્રુવલને આધીન રહેશે. કંપનીએ જણાવ્યું કે સ્ટોક સ્પ્લિટનો ઉદ્દેશ શેરોની લિક્વિડિટી વધારવી, નાના રોકાણકારો માટે તેનો સસ્તો બનાવવો અને રોકાણકારોના આધારનો વિસ્તાર કરવાનો છે. એટલે કે કંપનીએ ₹10 ફેસ વેલ્યુ વાળો શેર હતો એને સ્પ્લિટ કરીને ₹1 10 શેરમાં વિભાજિત કરવાની જાહેરાત કરી છે. એટલે જો તમારા જોડે કંપનીનો એક શેર હશે તો તમને 10 શેર મળશે અને હમણાં જ શેર બજારમાં લિસ્ટ થઈ હશે અને જો તમને આઈપીઓમાં શેર મળ્યા હશે તો તમને ફાયદો જ છે. કંપનીનું કહેવું છે કે આ પગલું ટ્રેડિંગ વોલ્યુમ વધારવાની શક્યતા છે. જ્યારે કંપનીનું કુલ કેપિટલ સ્ટ્રક્ચર અથવા આંતરિક મૂલ્ય પર તેની કોઈ અસર નહીં થાય. એક શેરના 10 ટુકડા થયા બાદ શેરની ફેસ વેલ્યુ ₹10 થી ઘટી ₹1 રહી જશે. કંપની અનુસાર શેરધારકોની મંજૂરી અને રેગ્યુલેટરી અપ્રુવલ્સ મળ્યા બાદ લગભગ 3 મહિનાની અંદર સ્ટોક સ્પ્લિટની પ્રક્રિયા પૂરી થવાની આશા છે. કંપની માત્ર ઇક્વિટી શેર જ આ સ્પ્લિટ સર્કલમાં આવશે. 1:10 નો રેશિયો હોવાના કારણે કોઈપણ શેરધારકોએ ફ્રેક્શનલ એન્ટાઇટલમેન્ટની સમસ્યા નહીં થાય. સ્ટોક સ્પ્લિટ બાદ કંપનીની સત્તાવાર શેરની મૂડીનું મૂલ્ય ₹100.05 કરોડ જ રહેશે, પરંતુ શેરોની સંખ્યા વધી જશે. શેર કારણ કે ફેસ વેલ્યુ ₹10 થી ઘટી ₹1 થઈ જશે. તેવી જ રીતે ઇસ્યુ કરેલ, સબસ્ક્રાઇબ કરેલ અને પેડ મૂડીનું કુલ મૂલ્ય 72.39 કરોડ યથાવત રહેશે. જ્યારે શેરની સંખ્યા વધી જશે. પછી રોકાણકારોને શું ફાયદો થશે એ સૌથી મહત્વની વાત છે. સ્ટોક સ્પ્લિટ કંપનીની માર્કેટ કેપ અથવા રોકાણકારોની કુલ હોલ્ડિંગ વેલ્યુમાં કોઈ જ ફેરફાર નથી થતો, પરંતુ પ્રતિ શેરની કિંમત ઓછી થવાથી શેર વધારે સુલભ થઈ જાય છે. સામાન્ય રીતે આવા પગલાથી રિટેલ રોકાણકારોની ભાગીદારી વધે છે અને શેરમાં ટ્રેડિંગ ગતિવિધિ તેજ થવાની શક્યતા રહે છે. એટલે કે સ્ટોક સ્પ્લિટ થાય ત્યારે તો દરેક રોકાણકારને એક શેર સામે 10 શેર મળી જતા હોય છે, પણ ત્યારે તેના રોકાણના મૂલ્યમાં કોઈ ફેરફાર નથી થતો. તમે ₹100 રોકેલા છે તો તમારા ₹100 જ રહેશે, પણ પહેલા એક શેર ₹100 નો લીધો હતો એ હવે 10 શેર ₹10 ના થઈ જશે. એટલે કે ₹10 નો એક શેર થઈ જશે. પણ સમય જતા તમારા જોડે એ 10 શેર હશે તો આવનારા સમયમાં દરેક શેર ઉપર તેનો ભાવ વધશે, ત્યારે પછી તમને ફાયદો એટલે કે લાંબા ગાળામાં ફાયદો થાય છે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે વોટરવેઝ લેઝર ટુરિઝમ લિમિટેડના શેર વિશે, જેમાં કંપનીએ રોકાણકારોને એક શેર સામે 10 શેર આપવાની જાહેરાત કરી છે. એટલે કે 1:10 ના રેશિયોમાં શેર વિભાજનની જાહેરાત કરી છે. હજુ સુધી શેરધારકોની મંજૂરી લેવાની બાકી છે અને શેરધારકોની મંજૂરી મેળવી દીધા પછી 3 મહિનાની અંદર આ સ્ટોક સ્પ્લિટ પૂરું થઈ જશે. તો મિત્રો રેકોર્ડ ડેટ પણ કંપની ત્યારે જ જાહેર કરશે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.